નમસ્તે, તમે જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. વડનગર નદી ઓર મોટાપરામાં અંડરગ્રાઉન્ડ ગટરનું ગંદુ પાણી રોડ પર આવતા પ્રજાજનો ત્રાહિમામ પોકારી રહી છે. વડનગર નદી ઓર મોટાપરામાં અંડરગ્રાઉન્ડ ગટરમાંથી ગંદુ પાણી બહાર આવતા જ રહેવાસી પરેશાન. તેમાં ઓતરા દિવસ પાણી આવે છે અને મુશળધાર વરસાદ પડે છે ત્યારે પણ અંડરગ્રાઉન્ડ ગટરનું ગંદુ પાણી કુંડીમાં બહાર આવી જાય છે અને આ દૂષિત પાણી રોડ પર જાણે કપિલા નદી વહેતી હોય તેવું દુર્ગંધ મારતું પાણી રોડ ઉપર ફેલાઈ જાય છે. તેના કારણે ખાબોચિયા ભરાઈ જાય છે. તેથી દુર્ગંધયુક્ત પાણી વધારે વાસ મારે છે અને તેને લીધે ત્યાં વધુ રહીશો પરેશાન છે અને તેની સાથે સિવિલ હોસ્પિટલ જવાના રાહદારી રસ્તા પર જાય છે. તેના કારણે માનવીઓની અવરજવર વધુ ચાલતી હોવાથી આ ગંદુ પાણીમાં પગ દઈને નાકે રૂમાલ દબાવીને જવું પડે છે કે દુર્ગંધ એવી મારે છે કે માથું તો ફાટી જાય. તે સ્વાભાવિક છે, પરંતુ ભયંકર રોગચાળો ફેલાય તેવી દહેશત. વડનગર નગરપાલિકા સુશાસન એટલે કે ગુજરાતીમાં કહેવત છે ને, નેવાના પાણી મોભારે ના ચડે, તેવી કહેવત વડનગર પાલિકાના એન્જિનિયર તથા કોન્ટ્રાક્ટર કામગીરી દેખાઈ રહી છે. જો વડનગરમાં ગટર, પાણી, વીજળી, રસ્તા જેવામાં કામગીરી માટે જો વડનગર નગરપાલિકાના વહીવટીતંત્રને સંભળાતું ન હોય, જે હોદ્દો હોય તે પરથી રાજીનામું આપીને સંન્યાસ લઈ લેવો જોઈએ. કારણ કે હોદ્દો લઈને આગળ આવીને ફોટા પાડવાનો શોખ હોય તેવા હોદ્દો લઈને શું કામનું? જો પ્રજાજનો લક્ષી કામગીરી ન કરી શકતા હોય તો હોદ્દો છોડી દેવો જોઈએ. તે પ્રશ્ન વારંવાર વડનગરની પ્રજાજનો મનમાં દુભાવ્યો છે. રિપોર્ટર નાગજી ઠાકોર સાથે જીગર પટેલ, વડનગર.